બનાસકાંઠાના દિયોદર ખાતે સ્વામી વિવેકાનંદ સ્કૂલ અને નર્સિંગ સ્કૂલ એકેડમીમાં આજે 108 EMTમાં નોકરી માટે આજે ભરતી અંગે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા, પાટણ સહિતના બેરોજગાર યુવાનોની ભરતી ઇન્ટરવ્યૂ યોજાઈ હતી, જેમાં EMT 108 ટીમમાં વિવિધ નર્સિંગ ડ્રાઈવર યુવાઓ યુવતીઓના 50 જગ્યાઓ માટે યુવા યુવતીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। ભરતી માટે અમદાવાદથી EMT 108 ટીમના અધિકારીઓ HR ઓપન ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા, જ્યાં દૂર દૂર જિલ્લાઓના ગામડાઓમાંથી આવેલા યુવાનો યુવતીઓ દ્વારા જણાવ્યું કે અમારું 108 ટીમમાં અમારું સિલેક્શન થશે તો કોઈપણ જગ્યા ઉપર અમે અમારી ફરજ પૂરી નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવીશું અને દેશ માટે સેવા કરીશું। બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના યુવાઓએ નોકરી રોજગાર માટે અમદાવાદ, વડોદરા, સુરત અને કચ્છ સુધી ભરતી માટે બહાર જવું ના પડે તે માટે આવી સંસ્થાઓ દ્વારા દિયોદર ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ ખૂબ આવકાર્ય છે। હવે આમાં જરા વાત એવી છે કે આમ તો 108 જીવીકી એનું ઇન્ટરવ્યૂ મોટા ભાગે અમદાવાદ કે વડોદરા જેવા મોટા શહેરોમાં થતું હોય છે। તો આ વખતે અમે આપણી સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર દિયોદર ખાતે અહીંયા આપણે પ્રાઇવેટ ITI પણ ચલાવીએ છીએ અને HAT જેવા 1 વર્ષના કોર્સ પણ ચલાવીએ છીએ। તો અમે એવું નક્કી કર્યું કે એ લોકોને અમે વારંવાર દરખાસ્ત કરી કે એ લોકો અહીંયા આપણા તાલુકામાં આવી આપણી જગ્યા ઉપર આવી અને આપણા જે બાળકો, આપણા જ વિસ્તારના બાળકોને એનો લાભ મળે એ માટે અમે ઘણી બધી દરખાસ્તો મૂકી અને અમારી દરખાસ્તો એમણે મંજૂર રાખી અને આજે એ લોકો ઇન્ટરવ્યૂ માટે અહીંયા આવ્યા હતા। એ લોકોનો ટાર્ગેટ પ્રમાણે મતલબ 50 વિદ્યાર્થીઓને 108માં નોકરી માટે લેવાના હતા। 150 જેવા આજુબાજુના તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા, જેમણે ઇન્ટરવ્યૂ આપ્યું, જે સિલેક્ટ પણ થયા છે અને એ ભવિષ્યમાં 108માં નોકરી કરી અને પોતાની કારકિર્દી બનાવશે। મારું નામ છે ભરતભાઈ પારેગી। છેલ્લા 10 વર્ષથી ગુરુકુળ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ નામની અમારી એક સંસ્થા ચાલે છે અને બનાસકાંઠા અને ગુજરાતના ઘણા બધા સેન્ટરોમાં અત્યારે 10 ઉપરાંત અમારી એજ્યુકેશન સંસ્થાઓ ચાલે છે અને ઓલ ઓવર ગુજરાતમાં સૌથી વધારે 108ની અંદર EMT તરીકે જે લોકો જે નોકરી મળેલી છે સૌથી વધારે અમારી સંસ્થાના છે અને અમારો ઉદ્દેશ એ છે કે આપણા જે સ્લમ એરિયા છે, જે પછાત એરિયા છે, એના વિદ્યાર્થી મેક્ઝિમમ આ રોજગારી મેળવે એના માટે કરીને અમે ત્યાં રિક્વેસ્ટ કરીને એ લોકોએ અમને સહયોગ કર્યો અને અહીંયા આયોજન કર્યું છે અને સફળ દર વર્ષે જ્યારે બી ઇન્ટરવ્યૂ હોય ત્યારે 10-15 સ્ટુડન્ટ લાગતા હોય। આજે સારા એવા 100 ઉપરાંત સ્ટુડન્ટો ગુજરાતભરમાં દરેક સિટીઓમાં જોબ કરે છે અને અમારે અહીંયા સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર છે, જે અમારે 1 થી 8 ધોરણ સાથેની સ્કૂલ છે અને NCVT ITI સાથે SIના કોર્સ બી ચાલે છે અને HAT હોસ્પિટલ આસિસ્ટન્ટ ટેકનિશિયન ના અહીંયા અમે કોર્સ બી ચલાવીએ છીએ અને બનાસકાંઠા ઉપરાંત ગુજરાતભરમાં અમારા આવા સેન્ટર ચાલે છે અને 108 અને રોજગારીના કાર્યો અમે હંમેશા કરીએ છીએ। ઓજા રોશનીબેન ગિરીશભાઈ રૈયા। હું અહીંયા HAT નર્સિંગનો 1 વર્ષનો HATનો કોર્સ કરેલો છે અને અહીંયા 108નું ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું। એમાં અમે બેનો ઇન્ટરવ્યૂ માટે આવેલા છીએ। જો ઇન્ટરવ્યૂ આપીને પાસ થઈ જઈએ તો ગુજરાત લેવલે અમે 108માં જઈશું અને ગુજરાત લેવલે અમને સેવા કરવાનો મોકો મળશે અને બેનો અમે ઇન્ટરવ્યૂ આપીને જોબ મળશે। એમાં 108માં તો સારું એવું અમને શીખવા મળશે અને સેવા કરવાનો મોકો મળશે। મારું નામ માળી અનિલ કુમાર પરેશભાઈ છે। હું વડિયા ગામમાંથી આવું છું। મેં HAT પાસ કર્યું છે અને GVKમાંથી અમદાવાદથી સાહેબો આવેલા છે। અમને ઇન્ટરવ્યૂ હતું અમારું આજ, એમાં મારું સિલેક્શન થયું છે। મને વિશ્વાસ છે કે મારું સિલેક્શન થશે। તે અમદાવાદથી 4 સાહેબો આવેલા હતા અને અમને મેડિકલને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને મેં એમના જવાબ આપ્યા અને મને કહેવામાં આવ્યું કે 2 દિવસ સુધી તમને કોલ આવશે જો તમે સિલેક્ટ થશો તો। આ તો સારું કહેવાય કે આપણા દિયોદરમાં અમદાવાદથી સાહેબો આવ્યા। કદાચ વડોદરા, અમદાવાદ જેવી સિટીમાં હોય તો ખૂબ વિદ્યાર્થી ત્યાં પહોંચી ના શકે, તે માટે આપણા દિયોદરમાં રાખવામાં આવ્યું છે અને મને ગર્વ છે કે આવી સંસ્થાઓ હોય તો બેરોજગાર વિદ્યાર્થી રોજગારી પ્રાપ્ત કરી શકે। આજ 150 છોકરા સંખ્યા હતી, તેમાંથી 50નું સિલેક્શન થશે, તેમાં હું પણ આવીશ, મને વિશ્વાસ છે અને બીજા મને કોઈ પણ ફ્રેન્ડ મળશે તો હું એમને વાત કરીશ કે આવી સંસ્થામાં જઈ તમે પણ તમારું ફોર્મ ભરાવો અને તમે બેરોજગાર
ફરો નહીં ને તમે પણ નોકરી પ્રાપ્ત કરો. સિલેક્શન થશો તો શેના માટે થશો? જો મારું સિલેક્શન થશે તો હું 108માં નોકરી કરીશ અને દેશની સેવા કરીશ. મારું નામ ઠાકોર નિકિતાબેન રસિકજી છે અને મેં એચએટી કરેલ છે અને મેં આપણે 108ની ભરતીમાં દિયોદર ખાતે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. આમ તો આપણે અમદાવાદ, વડોદરા, રાજકોટ બધી જગ્યાએ જવું પડતું, પરંતુ અમે મહિલા લોકો તે દૂર જઈ ન શકતા, તેથી દિયોદર ખાતે રાખવામાં આવ્યું હતું. અને આપણે અમે કોઈ બી જગ્યાએ જોબ મળશે તો અમે ગમે તે જગ્યાએ સેવા માટે રહીશું. આમ તો વિદ્યાર્થીઓ 150 જેટલા છે, પરંતુ તેમાંથી સિલેક્શન 50 વિદ્યાર્થીઓનું જ કરવાનું છે અને તેમાં અમારું સિલેક્શન થઈ જાય તો વધારે સારું.